કોડીનારનું ગૌરવ ગણાતા અને એક એવું વ્યક્તિત્વ કે જેમને ભણવામાં કશું કદાચ કંઈ લગભગ બાકી જ ન રાખ્યું હોય. MBBS, MD, LLB, LLM બધી જ ડિગ્રીઓ સર પાસે છે. એટલે ગુજરાત કેબિનેટના શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાનું ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રદ્યુમનભાઈ, આપે આપના જીવનમાં શિક્ષણને સૌથી ઉચ્ચ સ્થાન આપ્યું છે અને આપ પોતે હવે શિક્ષણ મંત્રી. કેવો અનુભવ? જી સર. સર્વપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતીને ખૂબ ખૂબ અભિનંદન સાથે હું આભાર વ્યક્ત કરું છું કે આટલા રાઇઝિંગ ગુજરાત 2025ના સુંદર કાર્યક્રમમાં મને સહભાગી થવા માટે આમંત્રણ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. આપે જેમ વાત કરી એમ કે શિક્ષણની જ્યારે વાત થતી હોય ત્યારે મને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક વાક્ય યાદ આવે છે. એજ્યુકેશન ઇઝ અ પાવરફુલ ટૂલ વિચ કેન ચેન્જ ધ એન્ટાયર સોસાયટી. અને એટલું જ અગત્યનું શિક્ષણ એટલા માટે છે કે મેકોલોએ એક વખત કહેલું હતું કે કોઈ પણ રાષ્ટ્રને જો પતન કરવું હોય તો એની શિક્ષણ પદ્ધતિ ઉપર તમે વાર કરશો તો એ રાષ્ટ્રનું પતન થશે. એટલા માટે શિક્ષણ એ ખૂબ અગત્યની ભૂમિકા રાષ્ટ્રના વિકાસ માટે ભજવે છે. કારણ કે જે વિદ્યાર્થી છે એ ભવિષ્યનું ભારતનું ભાવિ છે, એટલે એનો પાયો કહેવાય. એ પાયો મજબૂત હશે તો રાષ્ટ્ર મજબૂત થશે. જ્યારે મને આ શિક્ષણ મંત્રીની જવાબદારી મળી ત્યારે હું નિખાલસતાથી કબૂલ કરું છું કે મને એવી અપેક્ષા નથી કે પ્રથમ વખત ધારાસભ્ય બન્યો હોય અને સીધું જ આવડું મોટું કેબિનેટ શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાય વિભાગની જવાબદારી આપી. ત્યારે કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમના વિશ્વાસ મારામાં મૂકી અને શિક્ષણની મંત્રીની જવાબદારી સોંપી. ત્યારે શિક્ષણ મારામાં જે છે એ ગળથુથી મામે આવેલું છે. મારા દાદા પણ ગાયકવાડના ટ્યુટર હતા, હેડમાસ્ટર હતા. બાપુજી પણ સરકારી વકીલ રહી ચૂક્યા છે. અને એમણે કઠિન પરિસ્થિતિમાં સમગ્ર પરિવાર, 3 ભાઈ અને 1 બેન, બધા જ લોકોને શિક્ષણ ખૂબ સારી રીતે આપ્યું છે. ત્યારે આ શિક્ષણના માધ્યમ દ્વારા ભવિષ્યનો વિકસિત ભારતનો પાયો અને બાળકનો સર્વાંગીણ વિકાસ થાય અને એનામાં જીવન જીવવાના મૂલ્યો આવે અને એના દ્વારા આ દેશનું એ બાળક જ્યારે મોટું થશે ત્યારે ગર્વથી કહેશે કે ભાઈ આ જે વિકસિત ભારત બન્યું એમાં મારો પણ ફાળો છે. ત્યારે મારો અનુભવ એવો રહ્યો છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સતત માર્ગદર્શન અમને મળી રહે છે. તેની સાથે સાથે બંને મારા સાથી મંત્રીઓ શ્રી સાથે પણ સતત પરામર્શ સાથે જે વિભાગના ખાતાના બધા વડાઓ છે, અહીંયા વાઇસ ચાન્સલર પણ આવેલા છે, એ લોકો સાથે પણ સતત મારે ચર્ચા ચિંતન થાય છે. અને શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે પણ આપણે જોયું હશે કે શાળાઓની મુલાકાત દરમિયાન એ લોકો સાથે પણ સંવાદ થાય છે. અહીં બાજુમાં જ વાડજ સ્કૂલ છે, અનુપમ સ્માર્ટ ક્લાસ, એ ત્યાં પણ મેં મુલાકાત લીધેલી હતી. તો એ બધાનો મને ખૂબ સુખદ અનુભવ રહ્યો છે કે ખૂબ સહયોગ સાથે અને ખૂબ સારી રીતના આ જવાબદારી હું નિભાવવાનો 100% પ્રયાસ કરીશ અને સંકલ્પ કરું છું કે શિક્ષણ નીતિ 2020 સફળતાથી ગુજરાતમાં એ અમલીકરણ આવે એ દિશામાં હું મારા ચોક્કસ પ્રયત્નો કરીશ. જી, આપે એક વાત કહી કે બાળકો સાથે મુલાકાત થતી હોય છે, શાળાની મુલાકાત થતી હોય છે. એટલે મારે એ પણ સવાલ કરવો છે કે જ્યારે બાળકો સાથે મુલાકાત થતી હોય, કોઈ એવા સંવાદ તે લોકો સાથે થતા હોય અથવા તો ગ્રામીણ ક્ષેત્રે જ્યારે જાઓ છો, સમાજ કલ્યાણની વાત કરો છો, ત્યારે કયા પ્રકારના સંવાદ થતા હોય છે? પહેલા તો હું ચોક્કસ સ્વીકારીશ કે આપણે જે સ્તરે જ્યારે વાત કોઈની સાથે સંવાદ કરવો હોય ત્યારે આ સ્તર સુધી જવું પડે. બાળકો સાથે જ્યારે સંવાદ થવાની વાત આવે છે ત્યારે આપણે પણ બાળક બનવું પડે. તો જ આપણને સાચું મૂલ્યાંકન થશે. બીજો પ્રયોગ એ કર્યો છે કે બાળકો સાથે હોસ્ટેલમાં પણ મુલાકાત કરીએ છીએ તો એને હમણાં
અમદાવાદ કોર્પોરેશન માનની મેયરશ્રી પણ અહીં હાજર છે. તો એટલા સરસ મજાના જે બાળકોએ જે વિજ્ઞાન આપણે વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરેલી એની સાથે કેવી રીતના એને પ્રેરણા મળી, કોને માર્ગદર્શન આપ્યું, એમાં માતા પિતાની ભૂમિકા શું છે, શિક્ષકોની ભૂમિકા શું છે. એ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષશ્રીએ અમારે એક બુકે નહીં પણ બુક, ત્યારે એ નોટબુકો જે પણ અમારા સન્માન માટે આવે છે ત્યારે એ બાળકોને અમે નોટબુકો પણ આપીએ છીએ. એ સિવાય એમની કોઈ જરૂરિયાત હોય અમે નિખાલસતાથી પૂછીએ છીએ, કેવું છે, સ્કૂલમાં ગમે છે કે નહીં, શું તકલીફ છે, મેદાન બરાબર છે કે નહીં, રમવાનું બરાબર છે કે નહીં, બપોરનું ભોજન જે મળે છે પૌષ્ટિક આહાર મળે છે એ બરાબર છે કે નહીં. એમની સાથે જ પંગતમાં જમવા માટે બેસવાનો પણ અમે પ્રયોગ કર્યો છે. ત્યારે બાળકો સાથે ખૂબ આનંદથી સંવાદ થાય છે.